પણ સવારમાં ઉઠીને ત્યારે મસ્ત ઠંડો પવન હોય છે, એટલે ઠંડુ વાતાવરણ હોય છે. સવારમાં હવે ગરમી નથી થતી, પણ જેમ જેમ તડકો થાય ને તેમ ગરમી વધતી જાય છે. ને હવે છે ને ઉઠીને વિડીયો એડિટિંગ કરતી હતી મિની બ્લોગનો, ને આ બાજુ જો સોનુને અત્યારે છે ને એમને બપોર પડી છે 3:30, અત્યારે જમે છે. અને જો એ ક્યાં બેડ ઉપર કચરા પોતાને સાફ સફાઈ ને કપડાં ધોવાનું ને એ બધું કામ થઈ ગયું છે. આપણે બ્રેકફાસ્ટ એ કરી લીધું છે, બધા ઉઠી પણ ગયા છે. 9:45 થયા એટલે ઉઠી જ ગયા હોય ને, એટલે એવું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે, ને સવારમાં જો એકદમ શાંત વાતાવરણ, અને એમાં આપણે ચકલીઓ બધી ચીર ચૂં ને એવું કરે છે. અને પ્લસમાં મંદિરમાં છે ને બધી ઘંટીનો ઢોલ નગારાનો એનો અવાજ આવે છે. એટલે સવાર મોટીને મજા જ આવે છે. આજે છે સન્ડે, એટલે આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. ને અત્યારે હજી વાગે છે સવારના 6:30 જેટલો ટાઈમ થાય છે. ને જો આજ તો છે ને પવન એવો છે મસ્તીનો, ઠંડો ઠંડો પવન છે. અત્યારે છે ને ઠંડો પવન હોય, પણ પછી જેમ જેમ તડકો થાય ને એમ ગરમી વધતી જાય છે, કેમ કે વરસાદ આવતો નથી. અમારે અહીંયા 3 દિવસ વરસાદ આવ્યો, પછી કંઈ વરસાદ આવ્યો નથી, એટલે ગરમી છે ને એટલી જ છે. પણ સવારમાં ઉઠીને ત્યારે મસ્ત ઠંડો પવન હોય છે, એટલે ઠંડુ વાતાવરણ હોય છે. સવારમાં હવે ગરમી નથી થતી, પણ જેમ જેમ તડકો થાય ને તેમ ગરમી વધતી જાય છે. તો આવું છે ફ્રેન્ડ્સ. સારું, ચલો હવે ઉઠી ગયા છે. આજે તો રજા છે, પણ ઘરનું કામ છે, એટલે આજે આપણે વહેલા ઉઠી ગયા. નહીં તો સન્ડે છે ને 7-7:30 વાગી જાય ઉઠવામાં. આજ તો 6 વાગે 6:15 હું ઉઠી ગઈ હતી. તો આવું છે ફ્રેન્ડ્સ. સારું, ચલો હું કામ સ્ટાર્ટ કરી દઉં. અને કામમાં સૌથી પહેલાં તો ચાલુ કરશું આપણે કપડાં ધોવાના, કેમ કે 2 દિવસના કપડાં હોય ને, શનિવારે ધોતા નથી, એટલે આજે 2 દિવસના કપડાં ધોવાના છે. તો ચાલો, સૌથી પહેલાં તો કપડાંને છે ને મશીનમાં ધોવા નાખી દઉં, પછી બ્રેકફાસ્ટની તૈયારીને એવું કરશું. અને થોડીક આજે સાફ સફાઈ કરવાની છે. સન્ડે છે એટલે આપણે સાફ સફાઈ તો સ્ટાર્ટ કરવી જ પડે, કેમ કે ધૂળો એટલી ઉડે છે. અહીંયા પવન હોય ને એટલે ધૂળે સાથે સાથે એટલી ઉડે, એટલે હવે સાફ સફાઈ કરવાની છે. તો આવું છે ફ્રેન્ડ્સને. આ બાજુ જો મસ્ત સૂર્યોદય થાય છે, એટલે જો કે સૂર્યોદય તો થઈ જ ગયો હોય, પણ અહીંયાથી થોડોક નજારો એવું લાગે. અહીંયા પણ ઘર આડું આવી જાય ને એટલે સરખું દેખાય નહીં. તો આવું છે ફ્રેન્ડ્સ. સારું, ચલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં, ને હું વળગી જાઉં મારા કામે. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે ઓલમોસ્ટ કામ થઈ ગયું છે, ને વાગી ગયા છે, 1 મિનિટ હું જોઈ લઉં, 9:45 થયા છે. તો છે ને કચરા પોતાને સાફ સફાઈ ને કપડાં ધોવાનું ને એ બધું કામ થઈ ગયું છે. આપણે બ્રેકફાસ્ટ એ કરી લીધું છે, બધા ઉઠી પણ ગયા છે. 9:45 થયા એટલે ઉઠી જ ગયા હોય ને, એટલે એવું છે કે જો આ બાજુ આપણે કપડાં, અને પવન એટલો છે ને કે કપડાં સીધા રહેતા જ નથી. એ બધા જો આડે નવરા પર મશીનમાં ધોયા એટલે વાંધો ન આવે, સુકાઈ જાય. તો ચાલો, હવે આપણે કામ છે આ ફર્યું ધોવાનું. જો એટલી ધૂળ ઉડે છે ને કે વાત જવા દો. એટલે હવે છે ને આપણે અહીંયા ફર્યું હાથ ધોઈ નાખવાનું છે. ફર્યું ધોઈ પછી ચીકુભાઈ નવરાવશું, હું નાઈશ ને એવું કરીશ. ત્યાં તો વાગી ગયા જાય છે, આપણે 11-11:30 જેટલો ટાઈમ થઈ જશે. પછી આપણે ચાલુ કરશું રસોઈ. તો ચાલો, અહીંયા સોનું શું કરે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થઈ ગઈ મોર્નિંગ? એવું છે એમ ને. અમારા ચીકુભાઈ તો હે ને સવારમાં નીકળી ગયા છે બારે રમવા માટે. ચા નાસ્તો ને એવું કર્યો ને પછી નીકળી ગયો છે બારે. તો ચાલો, હું છે ને ફળિયું ધોઈને ફળિયું ધોઈ નાખું પહેલાં, પછી પોતું કરી દઉં, પછી નાહી ધોઈ લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને ફાઇનલી આપણે થઈ ગયા છીએ ફ્રી ઘરનું કામ કરીને. અને છે ને થોડા ઘણા કપડાં બાકી હતા ટુવાલ નહીં, તો અત્યારે નાખ્યા છે ધોવા માટે. નાહી ધોઈ લીધો. ને અહીંયા જો ચીકુભાઈ હે ને નાહી પાછા અત્યારે પાણી કરતા હતા. કા તો ભાગી આવ્યો. તડકો એને લાગતો જ નથી. તડકો નથી લાગતો હે? બહુ સારું. તો આવું છે ફ્રેન્ડ્સ, કામ તો થઈ ગયું ને. હવે છે ને 12 વાગી ગયા છે, એટલે આપણે શું કામ હોય રસોઈનો. તો હવે રસોઈ કરવાની સ્ટાર્ટ કરી દીધું છે. આજ તો છે ને શાક રોટલી જ કરવી છે. તો શાક મારે બનાવવાનું છે, હું તમને બતાવું. કોબીજનું જો કોબીજનું શાક કરવાનું છે, એટલે સુધારી લીધી કોબીજ. અને અહીંયા આપણે મસાલો રેડી કરી લીધો. અને લોટ તો શું તો ચાલો, છે ને લોટ બાંધેલો છે, એટલે હું હવે રસોઈ કરી લઉં. હા, તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને વાગી ગયા છે બપોરના 3:30. ને છે ને બપોરે હું તો જમીન પછી સૂઈ ગઈ હતી મસ્ત. પણ આ પ્રાણી છે ને, જો આ પ્રાણીને અમારે નીંદર નથી આવતી. કા આજ બપોરે સૂતો જ નથી. જો એ છોકરા, કેમ નીંદર નથી આવતી હે? જો જવાબ નહીં દીધું. તો ચાલો, હું તો મસ્ત સૂઈ ગઈ. એમ નહીં કરવાનું.
ને હવે છે ને ઉઠીને વિડીયો એડિટિંગ કરતી હતી મિની બ્લોગનો. ને આ બાજુ જો સોનુને અત્યારે છે ને એને બપોર પડી છે 3:30 અત્યારે જમે છે. અને જો એ ક્યાં બેડ ઉપર. હવે અત્યારે આજ સન્ડે છે ને એટલે થોડાક વહેલા ઉતાર્યા. બપોરનું જમવાનું બાકી છે એટલે અત્યારે જમે છે. તો ચાલો હું છે ને એડિટિંગ કરી લઉં. અને ચીકુભાઈ લગભગ સૂઈ જશે 4 વાગે. બપોરે સૂતો નથી તો એ કાંઈક ને કાંઈક કરતો જ હોય છે. જો એને બપોરે નીંદર આવે નહીં ને તો આવું જ કાંઈક કરતો હોય. એ શું કરે હે શું ચાવી ક્યાં હે ચાવી? એ ચાવી હે સ્ટીક. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હવે જો વાગી ગયા છે કેટલા 11:15 જેટલો ટાઈમ થઈ ગયો છે. તો આની સાથે જ આપણે આજ સન્ડે પૂરો થાય છે. સન્ડેનો બ્લોગે પૂરો થાય છે. અને છે ને બપોરે પછી અમે ગયા હતા બહાર ફરવા. એનો બ્લોગે આવશે અલગથી. એ કાલે અપલોડ થઈ જશે એટલે કાલે જરૂર જઈ આવજો. અમે કઈ જગ્યાએ ફરવા ગયા હતા, શું કર્યું, કેવી રીતે એન્જોય કર્યું બધું કાલના બ્લોગમાં આવી જશે. એટલે બપોર પછી આપણે કંઈ બ્લોગ ઉતાર આ મીન્સ કે આ બ્લોગમાં નહીં આવે, બીજા બ્લોગમાં આવશે. શૂટ તો કર્યું છે પણ બીજા બ્લોગમાં આવશે. તો આવું છે. અત્યારે જો ચીકુભાઈ છે ને થાકી ગયા છે ફૂલ એટલે એ તો સૂઈ ગયા. એટલે આપણે નીંદર આવે છે મને તો હું સૂઈ જાઉં. તો ચાલો આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી જરૂર જણાવજો. જો એટલી બધી નીંદર આવે છે ને કે બોલવામાં અચકાઈ જાઉં છું. તો જો સારું લાગ્યું હોય તો લાઈક અને શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.